હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું. બધાને જય માતાજી. તો આજે આપણે બનાવવાનું છે નવીન શાક. આપણે તેલ ગરમ થવા દેવાનું, પછી એમાં રાઈ નાખી દેવાની, પછી જીરું નાખવાનું, ને પછી ડુંગળી નાખી દેવાની. ડુંગળી બે સડી જાય એટલે ટમેટું નાખી દેવાના. પછી ટમેટાને એવું સડી જાય એટલે હળદર ને જીરું મસાલા બધે નાખી દેવાના. કારણ કે એટલે તમારું શાક પૂગી ગયું છે. ડુંગળી ટમેટા તો સડે જ છે. હાલો બતાવું. તો આપણે પહેલાં ડુંગળી ને ટમેટું શેડવી નાખવાનું છે. તેલમાં શેડવી નાખવાનું છે. વાહ, મસ્ત સુગંધ આવે. નવીન જાતનું શાક બને છે આજ. વિડીયોમાં બન્યા રહો. ચાલો નાખી મરચું, પછી નાખી પાણી. જોતા પૂરતું પાણી નાખવાનું. જો આપણે આ છે સવાણું, આ છે ગાંઠિયા. બે સવાણું ને એક ગાંઠિયા. જો આને આપણે શાક બનાવવાનું છે. વિડીયોમાં બનાવો. શાક બને ત્યાં સુધી બતાવવું. વિડીયો આવી રીતે પહેલાં લઈ લેવાનું છે ડીશમાં. આપણે હવે એમાં મિક્સ કરી દઈશું ગાંઠિયા. એમાં આવી રીતે ઉફાળો આવી જાય પછી આને ઓરી દેવાનું. આપણે આવી રીતે પછી ઓરી દેવાનું. પછી એને સહેજ હલાવી નાખશું. થોડી વાર ઢાંકી દેવાનું છે. રસો આપણે જેટલો જોવે એટલો રાખવાનો, બરાબર. જેમ રસો ઓછો હોય ને એમ બહુ સારું શાક થાય છે. એ ઉતારી લઈએ આપણે, નીચે ઉતારી લઈએ. જોઈ લો કેમ લાગે શાક. ખાવાનું મન થઈ જાય ને. જોઈ લો ફાઇનલી મિત્રો, હવે કલર બધી કમ્પ્લીટ પકડાઈ ગયું છે ને આ રીતે શાક બને છે. શાક અમારું સારું લાગ્યું હોય લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબર કોમેન્ટ કરતા રહેજો. કેવું શાક લાગ્યું લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબર કોમેન્ટ કરતા રહેજો. બીજું તો આવું શાક અમે નવીન બનાવ્યું છે. હાલ તમારે પણ ખાવું હોય તો બનાવો આ રીતે. કે નહીં ભોલાભાઈ? હા, કેમ શાક બન્યું? મસ્ત મસ્ત મજાનું. હે હા, હાથ ખાલી આવડે, બીજું કંઈ આવડતું નહીં. દાંત કરતા આવડે ખાલી. બોલતા કઈ આવડે કે નહીં? શું આવડે?